ભરૂચ જિલ્લાના નબીપુર પ્રાથમિક કુમાર શાળા ખાતે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજાયો। નાયબ મામલતદારની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મુકાયો। ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને શાળાના આચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। નબીપુર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન નબીપુરની પ્રાથમિક કુમાર શાળાના પટાંગણમાં આયોજિત કરાયો હતો, જેમાં ભરૂચ તાલુકાના નાયબ મામલતદાર હેમાક્ષીબેનની ઉપસ્થિતિમાં પ્રોગ્રામને ખુલ્લો મુકાયો। જે પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના તલાટીઓ, શાળાના શિક્ષકો અને ગામના મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત નબીપુર કુમાર શાળાના શિક્ષિકા દ્વારા મહેમાનો અને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરાયું અને તેમના આજના દિવસની આ અભિયાનમાં કઈ કઈ સુવિધાનો લાભ મળશે તેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી। આજના અભિયાનમાં આદિજાતિ માટેની જાતિનો દાખલો, આધાર કાર્ડ સુધારણા, રેશન કાર્ડ સુધારણા, આયુષ્માન કાર્ડ, આરોગ્ય તપાસ જેવી વિવિધ યોજના અંગે મુકાયેલા કાઉન્ટરોની જાણકારી આપી હતી। આ અભિયાન લુવારા, વઘુશના, જંગાર, કરગત, હલદર, ઉમરા તથા અસુરિયાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય વિભાગ તરફથી કૃણાલભાઈ અને તેમની ટીમ હાજર રહી હતી। આરોગ્ય વિભાગની ટીમના મહિલા સભ્યોએ સમજણ આપી હતી। તેઓ સુગર, મિલ્ક શેલ તથા બ્લડ પ્રેશર જેવી બીમારીનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે। કાર્યક્રમમાં નબીપુર પોલીસ સ્ટેશન તરફથી બંદોબસ્ત રખાયો હતો। નબીપુર કુમાર શાળાના આચાર્ય શ્રીમતી ઈલાબેને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।